પીયુસી માટે ઓનલાઈન સર્વર બંધ રહેતા ભરૂચમાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા સાથે બિનજરૂરી દંડ ભરવો પડી રહ્યો છે। ભરૂચમાં છેલ્લા 10 દિવસથી પીયુસી સેન્ટરો પર વાહન ચાલકો ઓનલાઈન સર્વર બંધ રહેતા ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। ક્યારેક પીયુસી સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે। પીયુસીની મુદત પૂરી થઈ જતા આરટીઓ સંબંધી કામો જેવા કે વાહન ટ્રાન્સફર, લોન કેન્સલ વગેરે કામકાજ થતા નથી, તો બીજી બાજુ પીયુસી ન હોવાને કારણે કંપની કોન્ટ્રાક્ટમાં મૂકેલા વાહનોને પ્રવેશ નહીં કરવા દેવાતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ આ સમસ્યાના તુરંત નિવારણ માટેની માંગ કરી રહ્યા છે। બીજી બાજુ પીયુસી સેન્ટર સંચાલકો દ્વારા પણ આ સમસ્યા માટે રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રોજના 25 થી 30 વાહન ચાલકોએ પીયુસી વિના પરત ફરી રહ્યા છે, જેનું નુકસાન પણ ભોગવવું પડે છે। તેઓ જલ્દીથી આ સર્વરની સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહ્યા છે। એક તરફ ઓનલાઈન કાર્યોની વધતી જતી સંખ્યા અને ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે સર્વર બંધની સમસ્યા ભૂતકાળ બને તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। મારું નામ દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ છે। હું પીયુસીને વ્યવસાયથી લગભગ 98થી સંકળાયેલો છું। આ વ્યવસાય સાથે સંકળાયેલા અમારા ઘણા મિત્રો છે, જે આ છેલ્લા 5 દિવસથી દરેક એવરેજ 20 તારીખથી સર્વરના પ્રોબ્લેમ થયા છે। એમાં લગભગ સર્વર બંધ જ રહે છે, જેના કારણે પબ્લિકને પણ હેરાનગતિ છે, સાથે સાથે અમે પણ હેરાન છે। અને ડિપાર્ટમેન્ટે જે કામ કરે છે તે ઘણું જ સારું કરે છે, જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે, પીયુસી ચેકિંગ કરે છે, પર્યાવરણ માટે અને લોકો માટે બહુ જ સારી વસ્તુ છે। આ જે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ, જેથી પર્યાવરણ કંટ્રોલ થાય। સાથે સાથે મારા અંગત જે પીયુસી સેન્ટર ચલાવવાવાળા છે એ લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે જે સરકારે તમને અભિગમ આપ્યો છે એ પ્રમાણે કામ કરો। તમે જે ખોટી રીતે કામ કરો છો તે પણ બંધ કરો, જેથી કારણે આપણે કોઈને કમ્પ્લેન કરવી હોય તો આપણે દિલ ખોલીને કરી શકીએ। આપણી અંદર પણ જે તકલીફો છે તે તમે બધી દૂર કરો અને સારી રીતે કામ કરો, એવી અમારી બધાની પાસે અપેક્ષા છે। હા, હું પ્રકાશ પટેલ બોલું। આ પીયુસીનું સર્વર છેલ્લા અઠવાડિયાથી ડાઉન આવે છે। રોજ પીયુસી માટે ધક્કા ખાઈએ છીએ। આવું પીયુસી ના નીકળે એની જવાબદારી કે સરકારની જવાબદારી કે પીયુસીવાળાની જવાબદારી કે પછી અમારે દંડ ભરવાનો આના માટે? આમાં તમારા લોકોએ જલ્દીમાં જલ્દી વ્યવસ્થા કરવી જોઈએ। જે બી સર્વરના પ્રોબ્લેમ છે તમારો સોર્ટ આઉટ કરવા જોઈએ। અમે તો પીયુસીવાળા ભાઈ પણ ગરમ થઈને વાત કરીએ છીએ, એ કે સર્વર ડાઉન છે, અમારે શું કરવું આના વિશે? સમસ્યા અમારે જે દંડ તે ભરવો પડે છે, એને કોઈ ગવર્મેન્ટ અમને તો રિફંડ થોડું આપવાની છે। भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है। कहाँ? केजीएम स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास। यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स। ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं। बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो। बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे। अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा। एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है। तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स। फॉर बुकिंग्स कॉल 8866397143।